ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી. આપણે કહી દઉં કે ગરમીનું સામ્રાજ્ય જેટલું છે કે 44.7 ડિગ્રી તાપમાનનો અહેસાસ સુરેન્દ્રનગરવાસીઓએ કર્યો અને રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. પણ આગામી 48 કલાક બાદ રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે. દેશના 15 રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે વરસાદનું એલર્ટ જાહેર. પણ એક નિરાશાજનક સમાચાર એ પણ છે કે ચોમાસું વિલંબ કરી શકે છે. કેરળથી 35 કિલોમીટર દૂર છે ચોમાસું અને 5 દિવસથી ત્યાં અટવાયેલું છે. કેરળ પહોંચશે પછી ગુજરાતનો વારો આવવાનો છે. પણ ચોમાસાની પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ અને ગરમીથી રાહતની વાત કરીએ તો આ વિડીયો ખરેખર તમારા માટે છે અને રાહતના સમાચાર લાવનારો છે. આમ તો આપણે સૌ અત્યારે અસહ્ય બફારો, કાળઝાળ ગરમી આપણને પરસેવા છોડાવી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ભયંકર ગરમી છે, લૂ છે. તેની વચ્ચે આગામી 48 કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવે, ધોધમાર વરસાદ પડે તેવી સત્તાવાર આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદની આસપાસના વિસ્તારો, સુરત, વલસાડ, નવસારીમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર અનુભવાશે, જેમાં સુરેન્દ્રનગરનો પણ સમાવેશ છે. ભારે પવન સાથે માવઠું થઈ શકે છે. જોકે આ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. હવામાન વિભાગે ભારતના 15 જેટલા રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોનો સમાવેશ થાય છે, જ્યાં આગામી કલાકોમાં જ 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ બદલાવને કારણે દેશભરના તાપમાનમાં 4થી 6 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો પણ નોંધાશે, જે જનજીવનને મોટી રાહત આપશે. આમ આગામી 48 કલાક ગરમી સામે લડ્યા બાદ સમગ્ર રાજ્ય પર મેઘરાજાની કૃપા વરસે તેવી પૂરેપૂરી શક્યતા છે. તંત્ર દ્વારા ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ આ આગાહીને ધ્યાનમાં રાખીને ખસેડી લેવાની અપીલ કરવામાં આવી છે.